બાળક શું કરતું ખબર છે, ફોન જોતું હોય છે, યુટ્યુબ જોવે છે, ગેમ રમે છે, બાળકનું ધ્યાન ફોનમાં જ હોય છે અને મમ્મી ચમચીથી એને ખવડાવતી હોય છે. બાળક ઘણી જગ્યાએ તમે તો એવું જોયું છે કે છોકરાઓ થોડા મોટા થઈ ગયા હોય છતાં પણ ચા દૂધ કે પીવું હોય તો એ મમ્મી પાય છે, બાળક જાતે નથી પીતું. તો શું કરવા આવું થાય છે? આપણે પહેલાંથી એને ટેવ જ નથી પાડી. જ્યારે સાવ બાળક નાનું હોય ને, ધીમે ધીમે એને આપણે ખવડાવીએ, શરૂઆત કરીએ, 6 મહિનાનું થાય, 7 મહિનાનું થાય, ધીમે ધીમે એને ખવડાવીએ. પછી બાળકની ઉંમર એવી થાય કે એ હાથમાં કંઈક પકડતા શીખે. ચમચી પકડશે, રોટલીનું બટકું પકડશે, કંઈ પણ પકડશે. પણ છતાં આપણે શું કરીએ છીએ? આપણે એને હાથે જમવા દેતા નથી. આપણે આપણી હાથે જ જમાડીએ. શું કરવા? મમ્મીઓ કહે, અરે ના બાપા, કપડાં ખરાબ કરીએ છીએ, મોં કેવું ગંદુ કરી નાખે છે, હાથ બગાડે છે. કશો વાંધો નહીં, એને કરવા દો, એને જાતે ખાવા દો. ચમચીથી ખાશે, એકવાર ચમચીમાં આવતું નથી, પડી જશે, કપડાં ખરાબ કરશે, મોં ગંદુ કરશે, કશો વાંધો નહીં. ધીમે ધીમે એને ટેવ પડશે, શીખી જશે. થોડોક ટાઈમ એવું થશે કે બાળક જમીને એનું કમ્પ્લીટ જમવાનું થાય, તમે એનો સીન જોજો, હાથ બગડેલા હશે, મોઢું ખરાબ થયું હશે, કપડાં બગાડ્યા હશે, આજુબાજુમાં બધે વેરી નાખ્યું હશે. પણ ધીમે ધીમે એમાં સુધારો થશે અને એક દિવસ એવો આવશે કે તમારું બાળક જાતે જમતા વ્યવસ્થિત શીખી જશે. પણ જો તમે એને જમવા દેશો તો. નહીંતર તો આજે શું છે કે માતા જમવા જ ના દે કે નહીં, એ બધું બગાડે થોડું ચાલે, મારે તો કામ વધી જાય. પણ એ કામ વધવાની જગ્યાએ તમને ખબર છે કે કાયમ તમારે એને જમાડવું પડશે. જ્યાં સુધી એ એટલું મોટું નહીં થઈ જાય કે સમજશે કે હું ખાઈ લઉં હાથે, હા, ત્યાં સુધી. ઘણીવાર પછી મમ્મી ખાઈ લે ને ભાઈ હાથે, હવે આવડા મોટાને થોડું ખવડાવવાનું હોય. તો જે સમય છે એને હાથે જમવાનું, ત્યારે તમે જમવા દીધું છે તો હવે એ જમશે. એટલે દરેક માતાને વિનંતી છે કે તમારું બાળક થોડું મોટું થાય એટલે એને હાથે